નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં। આજે તારીખ છે 18 એપ્રિલ અને આજના વિડીયોમાં આપણે વાત કરવી છે ત્રણ મોટા સમાચારની। એક ગઈકાલે બજાર બંધ થયા પછી શુક્રવારે બજાર બંધ થયા પછી આવેલા સમાચારની, અને એ બાબતે જે બીજા સમાચાર આવ્યા તેની, અને એક ગોલ્ડની એટલે કે સોનાના સમાચારની। ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ। શુક્રવારે ભારતીય શેર બજાર બંધ થયા પછી આંતરરાષ્ટ્રીય સ્તરે એક એવી ઘટના બની છે જે સોમવારે માર્કેટનો નકશો બદલી શકે છે, અને આ સમાચાર લગભગ તમામ મિત્રોને મળી ગયા છે, છતાં પણ એક વખત આપણે રિપીટ કરી દઈએ। ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાક્ચીએ સત્તાવાર જાહેરાત કરી છે કે લેબનોનમાં થયેલા સીઝફાયર એટલે કે યુદ્ધ વિરામના અમલીકરણને ધ્યાનમાં રાખી હવે સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો અત્યંત મહત્વનો દરિયાઈ માર્ગ તમામ વેપારી જહાજો માટે સંપૂર્ણપણે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે। આ દુનિયાનો એવો રસ્તો છે જ્યાંથી વિશ્વનો 20%થી વધુ તેલ પુરવઠો પસાર થાય છે, અને આ સમાચાર આવતાની સાથે જ ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવમાં જોરદાર ગાબડું પડ્યું છે। કાચા તેલના ભાવ ઘટવાય ભારત જેવા દેશ માટે આશીર્વાદ સમાન છે, અને તેની સીધી અસર ગિફ્ટ નિફ્ટી ઉપર જોવા મળી, જે 300 પોઈન્ટથી વધુના ઉછાળ સાથે ટ્રેડ કરી રહી હતી, અને આ સંકેતો સ્પષ્ટ કરે છે કે સોમવારે ભારતીય બજાર એક મોટા ગેપ અપ સાથે ઓપનિંગ થઈ શકે છે। પણ હવે પરિસ્થિતિ બદલાઈ છે, પરંતુ મિત્રો તેજીના માહોલ વચ્ચે સાવચેત રહેવું પણ એટલું જ જરૂરી છે। વિદેશ મંત્રીના પોઝિટિવ નિવેદન બાદ તરત જ ઈરાનની સંસદના સ્પીકર મોહમ્મદ બાગેર ગાલિબાફે સોશિયલ મીડિયા ઉપર એક આક્રમક પોસ્ટ મૂકીને માર્કેટમાં ફરી ચિંતા ઊભી કરી છે। ગાલિબાફે કુલ 6 મુદ્દાઓ રજૂ કરીને અમેરિકાના રાષ્ટ્રપતિના દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા છે। તેમણે સ્પષ્ટ ચેતવણી આપી છે કે હોર્મુઝના રસ્તેથી પસાર થવા માટે દરેક જહાજે ઈરાનની સત્તાવાર મંજૂરી લેવી પડશે, અને માત્ર નક્કી થયેલા રૂટ ઉપર જ ચાલવું પડશે। તેમણે કહ્યું કે હોર્મુઝ ખુલ્લું રહેશે કે બંધ તેનો નિર્ણય કોઈ સોશિયલ મીડિયા પોસ્ટ નહીં, પણ ગ્રાઉન્ડ લેવલની સ્થિતિ ઉપરથી લેવાશે। ગાલિબાફનું આ નિવેદન સૂચવે છે કે ઈરાન હજુ પણ આ રૂટ ઉપર પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માંગે છે। આનાથી ક્રૂડના ભાવમાં ફરી વોલેટિલિટી આવી શકે છે, અને રોકાણકારોએ સોમવારે ઉપરના લેવલે થોડુંક સાવચેત રહેવું જરૂરી છે। હવે વાત કરીએ આગળ, તો આરબીઆઈ અને ડીજીએફટી દ્વારા ભારતીય બેંકોને સોના ચાંદીની આયાત માટે મોટી પરવાનગી મળી છે। ગ્લોબલ તણાવની વચ્ચે ભારત સરકાર તરફથી આપણા બેન્કિંગ સેક્ટર માટે ખુશીના સમાચાર આવ્યા છે। ડીજીએફટી એટલે કે ડિરેક્ટર ઓફ જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા એક નવી પબ્લિક નોટિસ જાહેર કરવામાં આવી છે। આ નોટિસ મુજબ રિઝર્વ બેન્કે વર્ષ 2026થી 2029 સુધીના આગામી 3 વર્ષના સમયગાળા માટે ભારતની 15 મુખ્ય બેન્કોને સોનું એટલે કે એક્સિસ બેંક, બેંક ઓફ બરોડા, રિઝર્વ બેંક, ફેડરલ બેંક લિમિટેડ એવી જે 15 બેંક છે જેનું લિસ્ટ તમે સાઇડમાં જોઈ શકો છો, તે 15 મુખ્ય બેંકોને સોનું અને ચાંદીની આયાત કરવા માટે અધિકૃત કરી છે। આ યાદીમાં એસબીઆઈ, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ, એક્સિસ, પીએનબી, કોટક મહિન્દ્રા અને યસ બેંક જેવી દિગ્ગજ બેંકોનો સમાવેશ થાય છે। અને આ મંજૂરી મળવાથી આ બેંકો હવે મોટા પાયે વિદેશી માર્કેટમાંથી સોનું મગાવી શકશે અને ભારતીય જ્વેલર્સને વેચી શકશે। આનાથી બેંકોની નોન ઇન્ટરેસ્ટ ઇન્કમ એટલે કે ફી અને કમિશનની કમાણીમાં મોટો વધારો થશે, જે રોકાણકારો પાસે આ બેંકોના શેર છે તેમના માટે આ લાંબા ગાળાના ખૂબ જ ફાયદાકારક સમાચાર છે। અને અન્ય 2 બેંકોને ફક્ત ચાંદીની મંજૂરી આપવામાં આવી છે। હવે વાત કરીએ સોમવાર માટેની, તો મિત્રો સોમવારે જ્યારે બજાર ખુલશે ત્યારે આ બધી ઘટનાઓની સંયુક્ત અસર જોવા મળશે। ક્રૂડ ઓઇલ ઘટવાના કારણે કદાચ પેન્ટ અને ટાયર અને એવિએશન એટલે કે હવાઈ સેવા અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓના શેરમાં લેવાલી નીકળી શકે છે। સાથે સોના ચાંદીની આયાત માટે લાયસન્સ મળવાના કારણે બેન્કિંગ સેક્ટરમાં પણ તેજીનો માહોલ રહી શકે છે, પરંતુ મોહમ્મદ બાગેર ગાલિબાફના કડક નિવેદનને કારણે ક્રૂડના ભાવ ઉપર સતત નજર રાખવી પડશે। જો તમે ટ્રેડર છો તો ગેપ અપ ઓપનિંગ પછી પ્રોફિટ બુકિંગ ઉપર ધ્યાન આપજો, અને જો તમે રોકાણકાર છો તો ક્વોલિટી બેન્કિંગ અને કન્ઝમ્પશન સ્ટોકમાં નજર રાખવી જરૂરી છે। તમામ મિત્રો એક ખાસ નોંધ લેજો કે મિત્રો અત્યારે સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી અફવાઓ અને અધૂરી માહિતી ફરતી હોય છે, પરંતુ માર્કેટ બુલેટિન પર અમે તમારા સુધી માત્ર અને માત્ર સત્તાવાર અને અધિકૃત સમાચાર જ પહોંચાડીએ છીએ। આજે જ આપણે ચર્ચા કરી તો ઈરાનના વિદેશ મંત્રાલય, ઈરાનની સંસદના સ્પીકર અને ભારત સરકારના ડીજીએફટી વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ ઓફિશિયલ રિપોર્ટ અને નોટિસ ઉપર આધારિત છે। આ કોઈ પણ ફોરવર્ડ મેસેજ કે અફવા ઉપર ધ્યાન આપ્યા વગર માર્કેટની સાચી દિશા સમજવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલો, અને આ તમામ સમાચાર કોઈ કોપી પેસ્ટ કે ફોરવર્ડ કરેલા નથી, પણ ઓફિશિયલ અમારી રીતે અમે ખરાઈ કરી અને ત્યારબાદ જ પોસ્ટ કરીએ છીએ। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રોને ગ્રુપમાં શેર કરજો, અને શેર બજારની આવી તમામ મહત્વની લેટેસ્ટ અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે માર્કેટ બુલેટિનને અત્યારે સબસ્ક્રાઇબ કરો। હવે સોમવારે માર્કેટના ઓપનિંગ ઉપર નજર રાખશું, ત્યાં સુધી રજા આપશો। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, આભાર, જોડાયેલા રહેજો।